અહોબિલમમાં સ્થિત શ્રી પાવન નરસિંહ સ્વરૂપ તેમના નામ પ્રમાણે ભક્તોને પવિત્રતા અને શાંતિ પ્રદાન કરે છે. શ્રી પાવન નરસિંહ એ નવ નરસિંહ સ્વરૂપોમાંનું એક અત્યંત શાંતિપૂર્ણ અને કૃપાળુ સ્વરૂપ છે, જે ભક્તોને પાપોમાંથી મુક્તિ અને પવિત્રતા અર્પે છે. પાવન આ શબ્દનો અર્થ થાય છે પવિત્ર, શુદ્ધ કરનાર અથવા તો પાવન કરનાર. આમ પાવન નરસિંહ એટલે જે ભક્તોને પવિત્ર કરે છે તેવા ભગવાન. આ મંદિર સ્થાનિક ચેન્ચુ આદિવાસીઓ, જેઓ આ પર્વતીય વિસ્તારના મૂળ નિવાસી ગણાય છે, એમના માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પર્વતોમાં રહેતા ચેન્ચુ આદિવાસી સમુદાયના એક સુંદર યુવતી હતા, જેનું નામ ચેન્ચુ લક્ષ્મી હતું. ભગવાને તેમના ભક્ત પ્રહલાદના વંશમાં જ જન્મેલા એક રાજાના પુત્રના રૂપમાં ચેન્ચુ લક્ષ્મીને પ્રેમ કર્યો અને તેમની સાથે વિવાહ કર્યા, અને તેમણે વૈકુંઠ પાછા જવાની ના પાડી. તેથી માતા લક્ષ્મી ભગવાન નરસિંહ સાથે અહીંયા રહે છે. એવું કહેવાય છે કે વરુણદેવ, જે સમુદ્રના અધિષ્ઠાતા દેવતા છે, તેમને શાપ મળ્યો હતો, જેથી તેઓ અને તેમની પુત્રી લક્ષ્મીનો જન્મ અહીં ચેન્ચુ આદિવાસીની જાતિમાં થયો. ભગવાનના ચેન્ચુ જાતિમાં જન્મેલા લક્ષ્મીજીના લગ્ન પછી વરુણદેવ શાપમાંથી મુક્ત પણ થયા. આ સ્વરૂપ અત્યંત શાંત અને ભક્તો પર કૃપા વરસાવતી મુદ્રામાં બિરાજમાન છે. ભારદ્વાજ મુનિએ પણ ભગવાનના આ પાવન નરસિંહ સ્વરૂપની પૂજા કરી હતી. આ સ્વરૂપમાં ક્રોધનો ભાવ જોવા મળતો નથી. ભગવાન અહીંયા ભક્તોને અભય એટલે કે નિર્ભયતા પ્રદાન કરતી મુદ્રામાં જોવા મળે છે, જે જીવનના તમામ ભય અને સંકટોમાંથી મુક્તિનું પ્રતીક છે. પાવના નદીના કિનારે બિરાજમાન હોવાને કારણે એવું માનવામાં આવે છે કે આ સ્વરૂપના દર્શન અને નદીમાં સ્નાન કરવાથી ભક્તોના તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે અને તેમને આત્મિક શાંતિ પણ મળે છે. આ સ્વરૂપની પૂજા કરનારાઓને જીવનના અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે, કારણ કે ભગવાન અહીંયા મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરે છે. શ્રી પાવન નરસિંહ એ ભગવાનના દયા અને ક્ષમાના સ્વભાવને દર્શાવે છે, જે દર્શાવે છે કે ભગવાન તેમના ભક્તોને તમામ પ્રકારની ભૂલોમાંથી મુક્તિ આપવા માટે તૈયાર છે. શ્રી પાવન નરસિંહ ભગવાન કી જય.